ચાલો ખેડૂત મિત્રો, તમે યુટ્યુબની અંદર જે રમણીભાઈ કોટડિયા લખો એટલે તમને અવનવી માહિતી મળતી હશે. આમાંથી ઘણા ભાઈઓએ મારી પાસે અનેક ઓડિયોની અંદર અવેડિયાની જમીન એટલે અવેડાની જમીન વિશે સાંભળેલું હશે. એમાં હું બોલેલો છું કે આ નવી અને અવિભાજ્ય પ્રકારની શરતની જમીન થાય. તો આ અવેડિયાની જમીન ઉદ્ભવી કેવી રીતે? તો તલાટી મેન્યુઅલ 2008ની જોગવાઈના ચેપ્ટર પાના નંબર 116 અને ચેપ્ટર નંબર 16 ની અંદર અવેડાની જમીનો કેવી રીતે આવી એની જોગવાઈ કરવામાં આવી છે. તો અવેડિયાની જમીનો છે ને એ દેશી રજવાડા વખતે જુઓ તો પશુઓ માટે થઈને અવેડો પાણીનો હોય. હવે કોષ દ્વારા ભરાતો, આવી મજૂરી કરે કોણ? કોષ દ્વારા. આજની જેમ કે એન્જિન કે મોટર નહોતી, કોષ દ્વારા જ ખેડૂત જે અવેડીઓ ભરી દે એમને અવેડો ભરતા 3-4 કલાક વહી જતી હોય. તો આવી સેવા જે આપે છે એના બદલામાં એને થોડીક જમીન આપવામાં આવે. એ જમીન જરૂરી નથી કે અવેડાની બાજુમાં હોય, જ્યાં સરકાર એને ફાળવી હોય ત્યાં જમીન હોય, પણ આવી જમીન જે છે એની પાસે દસ્તાવેજ વગર મળેલી છે ને ફાળવેલી જમીન છે એટલે એને અવેડિયાની જમીન કહેવાય. એવી જમીનો ભલે અવેડો કરવાનું ભરવાનું બંધ થઈ ગયું હોય તો પણ અવેડા જમીનની એને એની પાસે હોય જ માલિકી હક તરીકે. એ જમીન ક્યાંય વહી જતી નથી. તો આવી અવેડિયાની જમીન જે છે ગ્રામ પંચાયત ધારાના 1993ની જોગવાઈ પ્રમાણે, હવે તો નવી જોગવાઈ આવી ગઈ 1993 એટલે હમણાંનું વર્ષ આવી ગયું. નાની ઉંમરના છોકરાને લાગશે હમણાંનું ક્યાંથી, પણ અમારી વ્યક્તિ ઉંમરનાને લાગે કે 1993માં તો આપણે કમાતા નહીં, છોકરાના બાપે થઈ ગયા હતા. તો આ જમીનો જે છે એ 1993થી શું જોગવાઈ કરી કે ભાઈ આવી જોગવાઈઓ અવેડિયાની હોય જે મહેસૂલ મુક્તિને પાત્ર છે. તો હવે આવી જમીનની માલિકી કોની? હવે અવેડિયા ભરવાનું તો બંધ થઈ ગયા. 1993થી તમે જુઓ તો મોટાભાગે અવેડિયા બંધ થઈ ગયા. મશીનો અને મોટર દ્વારા ભરાય છે, કોઈને કોહ દ્વારા ક્યાં ભરવા છે? તો જેને અવેડિયાની જમીન મળી છે એ જમીનનું શું થાય? કોઈ કાંઈ થાય નહીં, જમીન એની માલિકીની જ રહે. આ માટે સરકારે જે નક્કી કરેલી છે એ એને રીગ્રાન્ટ થાય એ શરતોએ, અને એ શરતોએ એની કબજા હકની કિંમત જે છે સરકારને ભરવાની રહે અને વાર્ષિક આકાર 90% એનો નક્કી થઈ જાય. અને એ જમીન એને રીગ્રાન્ટ થઈ કહેવાય. હતી જેની પાસે કાગળ ઉપર એને રીગ્રાન્ટ થઈ. આવી જમીનો જે છે અવેડિયાની જમીન લેન્ડ એલિએશન રજિસ્ટરની અંદર એની નોંધ થાય અને એ ગામ દફતરે જેમ ઇનામી નાબૂદી ધારો હતો એની જેમ આ કોશિયો અથવા તો અવેડિયાને આ મિલકત પ્રાપ્ત થાય. આ જોગવાઈ જે છે હું તમને જરા બોલ્ડ કરીને બતાવું છું. એટલે એમાં રીગ્રાન્ટ કરવાની શરતો આપેલી છે. જુઓ કે કઈ શરતે જે છે એને રીગ્રાન્ટ થાય. તો કે એને માર્કેટ વેલ્યુ એટલે જંત્રીની જે કિંમત હોય એ કિંમત નક્કી કરી અને એના આધારે જે હુકમ થાય એ હુકમ એ ભરી દે, અને ભરી અને એ વ્યક્તિ જે છે એને એ જમીન છે નવી શરત તરીકે એને મળે. યાદ રાખજો, નવી અને અવિભાજ્ય પ્રકારની શરત નીચે એમને મળે છે. એને એ માટેની જે જોગવાઈઓ લાગુ પડતી લાગુ પડે. હવે જે તારીખે એને અવિભાજ્ય નવી શરતની જમીનની રકમ ભરી ત્યારથી 15 વર્ષ માટે થઈ અને નોન ટ્રાન્સફરેબલ થાય, અને ત્યાર પછીના 5 વર્ષ એટલે કુલ 20 વર્ષ માટે એને પાત્ર રહેતી નથી. ફરીને એક ચોખવટ કરીને કહું કે એક વ્યક્તિએ અવેડિયાની જમીન જે છે માનો કે 95ની સાલમાં ચાર્જ ભરી દીધો, તો એને આજની તારીખે બધું પૂરું થઈ ગયું. એને 15 વર્ષ જે છે 2010માં પૂરા થઈ ગયા એટલે હવે એ વેચી શકે. અને જો એને કરવી હોય તો 2015માં એના 20 વર્ષ પર પૂરા થઈ ગયા તો હવે એને પણ કરી શકે. પરંતુ માનો કે કોઈ વ્યક્તિએ 2018ની અંદર જે છે આના ચાર્જ ભર્યા છે, તો હવે નવી શરતમાં એ હવે ટ્રાન્સફર થઈ, એટલે નવી શરતમાંથી જૂની શરતમાં એ ટ્રાન્સફર થઈ તો એને 15 વર્ષ રાહ જોવી પડશે. તે પછીના 5 વર્ષ જે છે એમને એને કરવા માટે પણ રાહ જોવી પડશે. આ હતી અવેડિયાની જમીન એટલે કોશિયાને જે જમીન મળી હોય એ રીગ્રાન્ટ ન થાય ત્યાં સુધી એ કોઈને વેચી શકે નહીં, પરંતુ એમાં વારસાઈ ચડી શકે. પરંતુ જે ખેડૂત મિત્ર પાસે આવી જમીન હોય એ ખાસ ધ્યાન લે કે અવેડિયાની જમીનને ચાર્જ ભરી રીગ્રાન્ટ કરાવી નાખો અને એને નવી શરતમાંથી મુક્ત કરી અને જૂની શરતમાં તમે લઈ જઈ શકો. હું રમણીભાઈ કોટડિયા યુટ્યુબની અંદર જઈ અને લખજો એટલે આવી અવનવી માહિતી મળશે.